નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે કંઈક નવું શીખવાનું છે. જે આપણે વિષય લેતા હતા ગણિત, પહેલું ચેપ્ટર સંખ્યા જ્ઞાન, તેમાં આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરવાનો છે જેનું નામ છે સ્થાન કિંમત, જેને બીજા ઘણા શબ્દોથી ઓળખવામાં આવે છે. જેને આપણે જેમ વાત કરી પહેલા કે નવોદયનું જે પેપર કાઢવામાં આવે છે તે હિન્દીમાં નીકળે, તેનું ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવે છે. અમુક શબ્દો હિન્દીમાં રહી જાય, એટલે સ્થાન કિંમતના અહીંયા જો નામ આપ્યા બે બીજા, સ્થાનીય માન અને સ્થાનીય મૂલ્ય, જે એના અલગ અલગ નામ છે. એટલે પેપરમાં અલગ અલગ નામોથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે. સમજવાનું આપણે સ્થાન કિંમત અને સ્થાનીય માન, સ્થાનીય મૂલ્ય, તેની માહિતી લઈ આપણે શું કીધું અહીંયા જુઓ. તમને મુદ્દાઓ આપેલા છે બે. તેમાં પહેલો મુદ્દો, જે સ્થાનમાં જે અંક હોય તેના આધારે મળતી કિંમત સ્થાન કિંમત કહે છે. આપણે કોઈ પણ રકમ આપેલી હોય તેમાં તમને પૂછે કે આ અંકની સ્થાન કિંમત શું, તો આપણે જોવાનું ક્યાં કે તે અંક કયા સ્થાન ઉપર છે. જો અહીંયા કીધું જે સ્થાનમાં જે અંક રહેલો હોય તેના આધારે તેની સ્થાન કિંમત નક્કી થાય છે, એટલે કે તે સ્થાન જોવાનું આપણે. આના પછી બીજો મુદ્દો લઈ લઈએ સાથે કે શૂન્ય ગમે તે સ્થાનમાં હોય તેની કિંમત હંમેશા શું રહે? શૂન્ય છે. એટલે કે શૂન્ય વિશિષ્ટ સંખ્યા જેનું કઈ મૂલ્ય છે નહીં, તે ગમે એ સ્થાન ઉપર હોય તેની સ્થાન કિંમત હંમેશા શું આવશે? શૂન્ય. જો અહીંયા આપણે ઉદાહરણ પણ આપ્યું. શું આપ્યું કે 780510, જેને વંચાઈશું 7,80,510 માં 8 ની સ્થાન કિંમત કેટલી? અહીંયા 8 અંક તમારે ગોતવાનો છે. ક્યાં આપેલો છે? તો કે જો અહીંયા આપેલો છે, દેખાય 8 અંક આપેલો છે. તે 8 અંકની તમારે સ્થાન કિંમત કહેવાની છે. સહેલી ભાષામાં કહીએ તો અહીંયા શું કીધું? જે સ્થાનમાં રહેલો. તો એકમ, દશક, 100, 1000 અને 10,000, એટલે કે 8 10,000 ના સ્થાન ઉપર રહેલો છે. તો તેની સ્થાન કિંમત કેમ મળે? તો કે જો અહીંયા આપણે કરી શકીએ કઈ રીતે? 8 10,000 ના સ્થાને છે, તો 8 નો ગુણાકાર આપણે કેટલા હારે કરવાનો છે? તો કે 10,000 હારે. એટલે આપણને સંખ્યા મળે બીજી. શું મળે? 80,000. જે 8 ની સ્થાન કિંમત છે આ દાખલામાં. ઓપ્શન નંબર ક્યાં છે? અહીંયા બી માં. સમજાણું ઉદાહરણ. જો અહીંયા બે રીતે દાખલા થઈ શકે. સહેલી રીત હજી પણ આવે આમાં. બીજી રીતે સ્થાન કિંમત તમારે સમજવી હોય તો કઈ રીતે આવે? તો કે આ જ ઉદાહરણ લઈ આપણે આમાં 8 ની સ્થાન કિંમત ગોતવાની છે. તો જો અહીંયા 8 છે, તે 8 કયા સ્થાન ઉપર છે? તો કે અહીંયા. એક મિનિટ આ કાઢ નાખું. હવે જો 8 છે તે અહીંયા છે, તેની પછી કેટલા અંકો આવેલા છે? 1 2 3 ને 4. કઈ નથી કરવાનું. એની સ્થાન કિંમત કેમ મળે? તો કે 8 લેખા, 8 ની ગોતવી એટલે 8 લેખા. 8 પછી કેટલા અંકો? 4. તો 8 પછી 4 શૂન્ય. 8 પછી કેટલા શૂન્ય? 4. એટલે કે 8 ની સ્થાન કિંમત મળી ગઈ છે. આ સેમ બંને. સમજાણું સાવ સહેલું છે, આમાં કઈ અઘરું છે નહીં. આના પછી આપણે આગળ જોઈએ. જો અહીંયા આગળ ઉદાહરણો તમને આપેલા છે તે સમજીએ. શું કીધું પહેલા ઉદાહરણમાં? કે 8,25,047 માં 5 ની સ્થાન કિંમત કેટલી? હવે તમારે આ સંખ્યામાં બે રીતે કરવાનો જ છે દાખલો. કઈ રીતે કરવાનો? તો કે 5 કયા સ્થાન ઉપર છે? તો કે એકમ, દશક, 100 અને 1000. એટલે કે 5 નો ગુણાકાર કેની સાથે થશે? તો કે 1000. એટલે આપણને જવાબ આવશે 5000. બીજી રીતે કરીએ તો કઈ રીતે? તો કે 5 પછી કેટલા અંકો? આ 5 પછી 1 2 અને 3. તો 5 પછી 3 શૂન્ય, 1 2 અને 3. બંને રીતે જવાબ મળે છે સરખા. બંનેમાંથી જે તમને સહેલી લાગે એ કરવાની. વધારે પૂરતી આ બીજી રીત કરવાની. જે 5 અહીંયા છે તેના પછી કેટલા આંકડા એટલા શૂન્ય, જેટલા આંકડા એટલા શૂન્ય, એટલે આપણને સ્થાન કિંમત મળી જાય. જો તમારે આ દાખલામાં બીજું પણ કરવાનું છે હોમવર્કમાં. શું કરવાનું છે? અહીંયા આપણે 5 ની સ્થાન કિંમત શોધી. તો તમારે શું કરવાનું છે? તો કે આ 5 પછી કેટલા બીજા અંકો આપેલા છે? એક તો 0, 4, 7, 2 અને 8. બધાની સ્થાન કિંમત તમારે જણાવવાની છે કોમેન્ટમાં. ઓકે, બધાની સ્થાન કિંમત લખજો. એના પછીનો દાખલો જોઈએ આપણે ત્યાં સુધી. જો 9,64,315 એમાં કયા અંકનું સ્થાનીય માન સૌથી ઓછું છે?
અહીંયા તમને સૌથી ઓછું કીધું છે, તો સૌથી ઓછું કેમ મળે? તો કે આપણને એટલી ખબર હોવી જોઈએ કે જે અંક જેટલા સ્થાન ઉપર હોય, ધારો કે એકમના સ્થાન ઉપર તો તેની કિંમત એકમના સ્થાન ઉપર હોય, ધારો કે 5 તો એની કિંમત 5. આ 10 એક છે તો કયા સ્થાન ઉપર? દશકના, તો એની સ્થાન કિંમત 10. એવી રીતના આગળ જાશું એટલે શૂન્યની સંખ્યા વધતી જશે, એટલે જેમ આમ જાશું એમ સંખ્યા મોટી થતી જાય. તો સૌથી નાની કઈ મળશે? તો કે જે સંખ્યા એકમના સ્થાન ઉપર હોય. અહીંયા એકમના સ્થાન ઉપર 5 છે, તો આપણો જવાબ શું આવશે? 5. સમજાણું? સમજાણું હોય તો કહેજો. એના પછી જોઈએ 4,72,859. સંખ્યામાં સૌથી મોટા અને સૌથી નાના અંકની સ્થાનીય માનનો તફાવત શોધવાનો છે. જો અહીંયા તફાવત કીધું છે, તફાવત એટલે શું? બીજું કઈ નહીં, બાદબાકી. શું? બંનેની તમારે બાદબાકી શોધવાની છે. જોઈ લો કયા કયા સૌથી મોટા અને સૌથી નાના. તો તમને 4 અંક, તમને સંખ્યામાં 6 અંકો દેખાય, મને દેખાય. તેમાં મોટો અંક શું છે? 9 છે. સૌથી નાનો અંક 2 છે. હવે એ બંને કયા કયા સ્થાન ઉપર છે? તો કે 9 એકમના સ્થાન ઉપર અને 2 છે 1000ના સ્થાન ઉપર. એટલે એકમના સ્થાન ઉપર હોય તો તેની સ્થાન કિંમત શું મળે? હંમેશા 9. અને જો 2 છે કયા સ્થાન ઉપર છે? 2000ના સ્થાન ઉપર છે, તો એની સ્થાન કિંમત શું થશે? 2000 થશે. હવે અહીંયા બંનેનો તફાવત કીધું છે એટલે બંનેની બાદબાકી. જવાબ શું આવશે આપણો? 1991, એટલે કે 1991. ઓપ્શન નંબર સી. સમજાણું હોય તો કહેજો. આગળ જોઈએ. હવે જો આગળના પ્રશ્નમાં શું કીધું કે તમને 76,462 માં આપેલ 6 ની સ્થાન કિંમતનો તફાવત. હવે જો અહીંયા તમને રકમ આપેલી હોય તેમાં એકની જગ્યાએ વધારે અંકો આવેલા હોય, એટલે કે એક જો અહીંયા 6 અહીંયા પણ આપેલો છે અને અહીંયા પણ આવેલો છે, તો બંનેની સ્થાન કિંમત લેવાની. તમારે બંનેની સ્થાન કિંમત લેવાની. આ 6 છે એ 1000ના સ્થાન ઉપર, આ 6 છે એ દશકના. આ 6 પછી કેટલા શૂન્ય? તો કે કેટલા આંકડા? તો કે 3. તો કેટલા શૂન્ય આવશે? 3. અહીંયા 6 પછી કેટલા આંકડા? 1. તો એના પછી શૂન્ય કેટલા? 1. બંનેની સ્થાન કિંમત મળી ગઈ. હવે બંનેનો શું કરવાનો છે? તફાવત. બંનેની બાદબાકી કરી અને જવાબ તમે કહેજો. A B C D કયા આપેલો છે જવાબ? જોઈ લો, તમે દાખલો જોઈ લો, મને જવાબ કહેજો. એના પછી આગળ જોઈએ. 35,353 માં 3 ની સ્થાન કિંમતનો સરવાળો. હવે જો અહીંયા 3 વખત આવેલા છે, 3 કેટલી વખત? 1 2 3 વખત. તો 3 એ 3 તમારે ગોતવાની છે સ્થાન કિંમત, તમારે સરવાળો કરવાનો છે પછી એનો, અને મને કહેવાનું છે. આવડી જશે હું માનું છું. 2 દાખલા તમને આપ્યા છે, એક આ અને એક ઓકે. ચલો એના પછી જોઈએ. 94,248 સંખ્યામાં 4 ની સ્થાન કિંમતનો સરવાળો શું થાય? અહીંયા પણ કરાવી દો. ચાલો આ 4 છે 1000ના સ્થાન ઉપર, આ 4 છે એ દશકના સ્થાન ઉપર. આ 4 પછી કેટલા આંકડા છે? 1 2 અને 3. તો 3 શૂન્ય આવશે. અહીંયા આ 4 પછી એક આંકડો, તો કેટલા શૂન્ય? 1 શૂન્ય. બંનેનો સરવાળો, એટલે સરવાળો કેટલો થાય? તો કે 4040. ઓપ્શન નંબર ડી. સમજાણું? એના પછી જોઈએ. હવે જો આપણે જેમ વાત કરી એમ નવોદયમાં અલગ અલગ શબ્દો વપરાય પૂછવામાં આવે છે, તો અહીંયા સ્થાન કિંમતમાં આપણે સરવાળા અને બાદબાકી અથવા તફાવત જોયું. નવોદયમાં અલગ શબ્દો શું વાપરે? તો કે જો અહીંયા 2 સંખ્યા આપેલી છે, એમાં 3 આપેલા છે, બંને સંખ્યામાં 3 છે, એટલે બંને સંખ્યામાં 3 ની સ્થાન કિંમત મળે. જો બંનેમાં 3 ની સ્થાન કિંમત મળે, જે મળે એ બંને વચ્ચેનું શું શોધવાનું છે? અહીંયા અંતર. જો અલગ શબ્દ વાપરો, શું વાપરો? અંતર. અંતર એટલે બીજું કશું નહીં, બાદ બાકી. સોરી, અંતર એટલે બીજું કશું નહીં, શું આવશે? બાદ બાકી. સમજાણું? અહીંયા બંનેની પેલા સ્થાન કિંમત મેળવી લઈએ આપણે. 843 માં 3 છે એકમના સ્થાન ઉપર, એટલે સ્થાન કિંમત કેટલી મળશે? 3. આ છે 395, એમાં 3 છે 100 ના સ્થાન ઉપર, તો એની સ્થાન કિંમત મળશે 300. હવે અહીંયા બંને વચ્ચેનું અંતર એટલે બંનેની બાદબાકી. 300 માંથી જો આપણે 3 કાઢીએ તો શું જવાબ મળે? 297. ઓપ્શન નંબર સી. સમજાણું? જો અહીંયા બંને તમારે યાદ રાખવાનું છે. અહીંયા આગળના દાખલામાં જોઈ લો શું કીધું
32, 56 અને 51, 42 સંખ્યાઓમાં 2 ની સ્થાન કિંમતનો યોગફળ, અહીંયા પણ નવો શબ્દ આપ્યો, યોગફળ લખી દો તમને, સરવાળો, આને કહેવાય સાદી ભાષા. શું? આ છે સાદી ભાષા. નવોદયની ભાષામાં આને શું કહે? નવોદયની ભાષામાં આ સંખ્યાને, આ શબ્દને શું કહે તો કે યોગફળ. શું કહે? યોગફળ. અને જો તમારે અહીંયા બાદબાકી હોય તો એની જગ્યાએ શું કહે તો કે અંતર અથવા તફાવત. શું કહે? અંતર અથવા તફાવત. બે શબ્દો વપરાય, નવોદયની ભાષા અને સાદી ભાષા. સમજાણું? અહીંયા યોગફળ એટલે કે સરવાળો તમારે શોધવાનું છે. આ બે ની સ્થાન કિંમત, આ બે ની સ્થાન કિંમત, પછી બંનેનો સરવાળો. જે આન્સર આવે મને કહેજો હોમવર્કમાં. જો તમારે વધુ ને વધુ ગણિતમાં માર્ક સારા લેવા હોય તો વધુ ને વધુ MCQ કરવા પડે, એટલે તમારે હોમવર્કમાં કરવાના છે, આપવું એ. ઓકે, હવે એના પછીનો શું? 74, 582 અને 97, 315 સંખ્યાઓમાં 7 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો? જો અહીંયા 7 બે વખત આપેલા છે તો બંનેમાં 7 ની સ્થાન કિંમત પહેલા તો શોધવાની. આ 7 ની સ્થાન કિંમત શું થશે તો કે એના પછી કેટલા આંકડા છે તો કે 4, તો એના પછી 4 શૂન્ય લગાડી દેવાના. આ 7 ની સ્થાન કિંમત કેટલી થશે તો કે એના પછી 3 આંકડા, તો તેને આ સ્થાન કિંમતમાં 3 શૂન્ય આવશે. સમજાણું? સાવ ઈઝી છે. હવે બંનેની સ્થાન કિંમતનો તફાવત એટલે કે બંનેની બાદબાકી 70,000 માંથી 7,000 બાદ કરો. સાવ સહેલું. શું જવાબ આવે? 63,000. ઓપ્શન નંબર સી. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે જો અહીંયા તમને બે અલગ અલગ સંખ્યા આપેલી છે, તેમાં તમારે કરવાનું શું છે તો કે 456 અને 654 માં આ સંખ્યામાં કયા એક સમાન અંક આવેલા છે કે જેની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત સૌથી ઓછો છે. જો અહીંયા તમને શું કીધું કે આ બંનેમાં અંકો સમાન આવેલા છે. જો બંનેમાં 4, 5 અને 6 આવેલા છે, પણ આડા આડા સ્થાન ઉપર છે. એટલે પહેલા તો તમારે બંનેનો તફાવત શોધવા માટે સ્થાન કિંમત બધા અંકોની શોધવી પડે. તો કે જો આ સંખ્યા છે 456, તેમાં 4 ની સ્થાન કિંમત થશે 400, 5 ની થશે 50 અને 6 ની થશે 6. એના પછી બીજી સંખ્યા આપી 654, તેમાં 6 ની સ્થાન કિંમત 600, 5 ની 50 અને 4 ની 4. હવે જો અહીંયા તમને કીધું કે તફાવત ઓછો છે, તમારે કઈ નથી, સામું દેખાય. આ બંનેનો તફાવત 600 માંથી 6 બાદ કરે તો વધારે આવે, 400 માંથી 4 કરીએ તો પણ વધારે આવે, પણ 50 માંથી 50 બાદ કરીએ તો શું આવે? શૂન્ય છે, સૌથી ઓછો. એટલે આપણો જવાબ શું આવશે? બી, 5. સમજાણું હોય તો હા કહેજો. એના પછી જોઈએ. હવે જો આ સંખ્યામાં કયા સમાન અંકની વચ્ચેનો તફાવત વધુ છે, જેમ અહીંયા કર્યું એમ ઓછું હતું, અહીંયા શું આવ્યું? વધુ. એટલે કે મોટો તફાવત આવવો જોઈએ. બંનેની બાદબાકી કોની મોટી આવે, જે તમારે કહેવાનું છે હોમવર્કમાં. જણાવજો મને શું આવે બંને દાખલામાં, શું આવે કહેવાનું છે બીજા દાખલા. ઓકે, એના પછી 5,821 અને 2,185 આપેલ સંખ્યામાં કયા સમાન અંકની સ્થાન કિંમતનો સરવાળો સૌથી વધુ? અહીંયા સરવાળો પૂછ્યો છે, તો કઈ નહીં કરવાનું, બંનેનો પહેલા બંને અંકોમાં બધા અંકોનો સ્થાન કિંમત મેળવી લેવાની. બંને અહીંયા તમને રકમ આપેલી છે 5,821, જેમાં 5 ની સ્થાન કિંમત 5,008 ની થશે 800, 2 ની થશે 20 અને 1 ની તો 1 જ રહેશે કારણ કે એકમના સ્થાન ઉપર છે. પછી 2,185 માં 2,000, 1 ની થશે 100, 8 ની થશે 80 અને લાસ્ટમાં શું આપેલું છે 5, તો એની થશે 5. હવે જો અહીંયા સરખા અંકોનો સરવાળો કરવાનો છે, એટલે કે અહીંયા 5,000 અને લાસ્ટમાં છે 5, એટલે બંનેનો સરવાળો કરશો તો શું આવે? 5,005. તેનાથી મોટું તો આમાં કંઈ દેખાતું નથી, કારણ કે આ 2,000 માં જો આપણે 220 નાખીએ તો શું આવે? 2,020. એટલે કે આપણો જવાબ મળી જાય. શું આવે? બંનેનો સરવાળો 5,005. એટલે કે જે સૌથી મોટો, એટલે જવાબ આવ્યો એ 5. સમજાણું? એના પછી જોઈએ 704 અને 407
માં આ સંખ્યામાં સમાન અંકની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શૂન્ય છે. એવો અંક ગોતવાનો કે જેનો તફાવત આપણે મેળવીશું તેથી તેનો જવાબ શૂન્ય આવશે. શું કીધું અહીંયા? તફાવત શૂન્ય છે. તો તફાવત શૂન્ય કેમ મળે? તો કે તે અંક જે આવેલો હોય તે અંક બંને સંખ્યામાં એનું સ્થાન સમાન હોવું જોઈએ. જો અહીંયા તમને ડાયરેક્ટ મળી જાય, અમુક દાખલા કાલે આપણે વાત કરીએ એ રીતના તર્કથી કરવાના. કઈ રીતે કરવાના? તર્કથી. વધારે મહેનત કર્યા વગર ઝડપી જવાબ કેમ મળે? તો કે આ સંખ્યા જોવાની, તેમાં તફાવત શૂન્ય કેમ મળે? કે બંનેની સ્થાન કિંમત બંને અંકોમાં કેવી હોય? સમાન. તો અહીંયા બંને સ્થાન કિંમતમાં જો બંને સંખ્યામાં કોની સંખ્યા એવી કઈ છે કે જે બંનેમાં સમાન સ્થાન ઉપર આવેલી છે. જો આ પણ દશકમાં શૂન્ય છે, આ પણ દશકમાં શૂન્ય છે. બંનેની બાદબાકી કરો સ્થાન કિંમત શોધીને, તો જવાબ પણ શું આવશે? શૂન્ય. અને આમ બી આપણને ખબર જ છે કે શૂન્ય ગમે તે સ્થાન ઉપર હોય તેની સ્થાન કિંમત હંમેશા શું મળે? શૂન્ય. બંનેનો તફાવત પણ હંમેશા શું મળે? શૂન્ય. એટલે આપણો જવાબ શું આવશે? એના પછીના દાખલામાં પણ જોઈએ. સૌથી કયા સમાન અંકની સ્થાન કિંમતનો સરવાળો સૌથી વધુ છે? જો અહીંયા પણ આગળ આપણે કર્યા એ રીતના જ દાખલો છે. તમારે ખાલી કરવાનું શું છે? બંનેમાં સ્થાન કિંમત જોવાની છે. બધા અંકોની સ્થાન કિંમત લખાઈ ગયા પછી પેલા ક્યાં પ્રાયોરિટી દેવાની? કે જ્યાં આગળના સ્થાન ઉપર આવેલી સંખ્યા. અહીંયા 6 છે એ આગળના સ્થાન ઉપર, એટલે કે આગળના એટલે કે સૌથી મોટા સ્થાન ઉપર. અહીંયા સૌથી મોટું સ્થાન કયું છે? તો કે 100 નું. જ્યાં 6 અને 2 આવેલા છે, તો અહીંયા 6 થશે અને બીજી સંખ્યામાં 2 ગુણ્યા 100 થશે. તો અહીંયા 600 આવશે તેની સ્થાન કિંમત. અહીંયા શું આવશે? 200. પછી 600 અહીંયા છે 6 અને બીજો 6 ક્યાં છે? એકમના સ્થાન ઉપર, એટલે બીજો આવશે 6 અને અહીંયા બીજો 2 ક્યાં છે? તો કે એકમના સ્થાન ઉપર, એટલે અહીંયા પણ શું આવશે? 2. બંનેનો આપણે સરવાળો કરવાનો છે, તો 606 અને અહીંયા થશે 202. મોટું કોણ? 606. એટલે વારો આવશે જવાબ આપણો સી, 606. સોરી 6. જવાબ 6 આવ્યો. એના પછીનો દાખલો તમને આવડી જશે હું એવું માનું. આમાં ઉપર જેમ કર્યું એમ જ અહીંયા શું કરવાનું છે? બંનેનો તફાવત, પણ કેવો? ઓછો. આવડી જશે. જોઈ લો સંખ્યા. MCQ ના ઓપ્શન પણ જોઈ લેજો. ઓકે, આજે જે આપણે ભણ્યા તે બધું શાંતિથી એકવાર જોઈ જાજો. જે પણ નિયમો આવ્યા, સ્થાન કિંમત માટેના 2 જ નિયમો છે. એક તો કે જે સંખ્યામાં આપણે સ્થાન કિંમત શોધવાની હોય તે સંખ્યા કયા સ્થાન ઉપર આવેલી છે તેના આધારે તેની સ્થાન કિંમત નક્કી થાય. અને બીજું શું આવશે? તો કે જે સંખ્યા શૂન્ય છે તે ગમે તે સ્થાન ઉપર હોય તેની સ્થાન કિંમત હંમેશા શું મળે? શૂન્ય. શું મળે? શૂન્ય. સમજાણું હોય તો હા કહેજો. જો આ વિડીયો તમને YouTube ચેનલથી મળશે અને જો તમારે આ વિડીયોની લિંક જોતી હોય, ડેઈલી વિડીયો તમને મળતા રહેશે, તો તમારે આની લિંક જોતી હોય તો અહીંયા નંબર આપેલા છે, તેમાં તમારે જણાવવાનું છે કે મારે લિંક જોઈએ છે ડેઈલીની. એટલે તમને એક WhatsApp ગ્રુપમાં એડ કરવામાં આવશે, જેમાં તમને ડેઈલીના વિડીયો મળતા રહેશે. ઓકે, જો સમજાઈ ગયું હોય તો આ કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો આવતા રહેશે. ચલો કાલે મળશું. ઓકે.